તમે આ દ્રશ્યો જોયા, તમને થયું હશે આ દ્રશ્યો બહુ સુંદર સુહામણા લાગે છે અને તમને જે લોકો દેખાય છે તમને એવું લાગશે કે આ નસીબદાર લોકો છે કે જેમને અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બેસવાનો ફરવાનો મોકો મળ્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને આજે એક એવી ક્રાઇમ સ્ટોરીની વાત કરવાની છે કે જેમાં પોલીસે પોતે હની ટ્રેપ કરી આરોપીને પકડ્યો છે। બહુ રોમાંચક અને જોરદાર પોલીસની કામગીરી છે તેની વાત કરવાનો છું। પોલીસ ગુનેગારને પકડવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવતી હોય છે અને ગુનેગાર કાયમ એવું માનતો હોય છે કે હું પોલીસની પકડની બહાર રહીશ કારણ કે મેં કોઈ પુરાવા છોડ્યા નથી। આવો જ એક અમદાવાદનો ગુનેગાર જેની ઉપર 14 ગુના નોંધાયા, જેનું નામ તોફીક લૂંટ કરતો, ચેન સ્નેચિંગ કરતો, અપહરણ કરતો, ધાડ પાડતો, ચોરી પણ કરતો, પણ પોલીસની પકડની બહાર રહેતો। અને આવી જ એક ઘટના થોડા સમય પહેલાં ઘટી જેમાં તેણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક વ્યક્તિને માર્યો હતો। આ મામલે દાણીલીમડા પોલીસે ગુનો નોંધ્યો। સામાન્ય સંજોગોમાં એવું થતું હોય છે કે આ પ્રકારની ઘટનામાં આરોપી મળે તો પણ ઠીક, ન મળે તો પણ ઠીક। પોલીસમાં એક કહેવત છે, હશે તેનું જશે, કાયદેસર થશે। પોલીસ મોટા ભાગે આ પ્રકારનું કાયદેસર કરતી હોય છે, પરંતુ દાણીલીમડાના પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલે કહ્યું હશે એનું જશે પણ નહીં અને કાયદેસર થશે